રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે પાલનપુર જનસેવા કેન્દ્રમાં રેશન કાર્ડ અને આધાર કાર્ડ ઈ-કેવાયસી અપડેટ કરાવવાને લઈ અને વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે। જો કે તંત્રને અણઆવડતને કારણે લાંબી કતારો લાગતાની સાથે જ અરજદારો છેલ્લા 4 દિવસથી ધરમના ધક્કા ખાઈ અને હેરાનગતિ ભોગવી રહ્યા છે। ધક્કા ખાવા જતા અરજદારોનું રેશન કાર્ડ અને આધાર કાર્ડનું ઈ-કેવાયસી અપડેટ ન થતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા ભાઈ આધાર કાર્ડમાં નંબર નખાવા આવ્યા હતા, સવારના 6 વાગ્યાના હોય ઊભા હો, લાઈન ઠેઠ આટલી પહોંચીને અમે ઊભા રહ્યા હતા અને હવે ઠેઠ લાઈન પહોંચી એટલે કે ટોકન પતી ગયા। આ છોકરોની સ્કૂલ ખરાબ થાય, અમારો ધંધો ખોટી થાય એટલે અમારો અહીંયા ધક્કા જ ખાવાના। 3 દિવસથી ધક્કા ખાઈએ। નંબર આવે ને કે હવે કે તમે ઘેર જાઓ કે 3 વાગે આવજો ને કાલે આવજો ને, એટલે અમારે રોજ હોય આવવાનું। અમે આધાર કાર્ડમાં નંબર નખાવા હતા સાહેબ, આ છોકરાને લઈને આપણે કોઈ જવાબ નહીં આવતો, કોઈ ટોકન નહીં મળતી અને કે કાલ આવજો આજે આવજો એમ કરે છે અને સવારમાં 8 વાગે આવેલા અને ધક્કા કેટલા ખાવાના અમારે? અમે 5 દિવસથી ધક્કા ખાવા, છોકરાની સ્કૂલ પણ બગડે છે। આધાર કાર્ડ રિન્યુ કરાવવા આ 3 દાડાથી આવો છો તો હજી નથી થયું। હે એક કૂપન લઈને આવો, કૂપન તો આલી નથી, શું લઈને જાઓ? છેલ્લા 2 દિવસથી આ બાળકોના શિષ્યવૃત્તિના અનુસંધાને વધુ પ્રમાણમાં લોકો આધાર બાબતે જાગૃત થયા છે અને આવી રહ્યા છે, જેના કારણે ભીડ જોવા મળે છે આજકાલમાં। અને આ ભીડનું સારી રીતે અને યોગ્ય રીતે સંકલન થાય અને એમને દરેકને આધાર કાર્ડની સુવિધા મળી રહે એ માટે અમારા માનનીય પ્રાંત સાહેબની સૂચનાથી અને અમે પણ ધ્યાન લીધું છે અને એ પ્રમાણે સ્થાનિક અમારા જનસેવા કેન્દ્રમાં સૂચના આપી છે। આજરોજ 2 વ્યવસ્થા કર્મીઓ પણ અમે મૂક્યા છે એના માટે અને આગામી દિવસોમાં આ જો ભીડ વધુ વધવાની સંભાવના લાગશે તો અમે વિશેષ વ્યવસ્થા પણ આનું આયોજન કરવાના છીએ।